કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તમારે આવવાનું છે ને અમારે ભેગું. અમારે છે ને ભાઈ થોડુંક દૂર જવાનું છે, લોંગ ડ્રાઈવ ઉપર, અને કામ છે ને ભાઈ અમારા દાદાને દવાખાને લઈ જવાના છે. એને છે ને મોઢામાં ચાંદી પડી છે. ધારી આગળ કઈક છે ભાઈ, કરમદડી ગામનું નામ, ત્યાં દેશી દવા કરે છે. તો આપણે જઈ રહ્યા છીએ આજે ભાઈ. અને આ લોકો જો છે ને મહેમાન આવ્યા છે ને, તો ચા પાણી ઠૂસે જો. ચા ની ચૂસકી મારવી પડે. અને આ બેને બનાવી છે મસ્ત મજાની. અને આ બેન આવ્યા હતા અમારે રાખડી બાંધવા. અને આવડો આ જો અહીં હુઈ ગયો, એને રાખડી બાંધી. હા જો આ અમારા મહેમાન છે ને, એને લઈ જવાના ધાયરે આપણે. આ બધાને લઈ જવાના છે. ક્યાં જવું છે? દાદાના દવાખાને લઈને જવાના છે. આવડો હોય તો તારે આવવાનું લા. અમારા દાદાને છે ને ભાઈ 2-3 મહિનાથી મોઢામાં ચાંદુ પડ્યું છે ને, એટલે આજ દેશી દવા લેવા જવાનું છે એમની માટે. જો આ રહ્યા જો છે ને, ઉંમર હવે પૂરી થઈ ગઈ છે, પણ તોય ભાઈ હજી હાલ બેઠા છે ત્યાં સુધી આપણે થોડીક સારવાર કરી લઈ. તો હાલો હાલો હાલો, મોડું થાય છે. ને ભાઈ અત્યારમાં વ્યૂ જોરદાર આવે, જો ઝાડવા બાળવા મસ્ત થઈ ગયા છે. આપણે જવાનું છે માણકી લઈને જવાનું છે. હાલો મોડું થાય છે. હાલો હાલો ઉભા થાવ. નહીં હાલો હાલો, મોડું થાય. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. આપણે ભાઈ પહેલી વાર જઈ રહ્યા છીએ. આશ્રમ છે કંઈક, અને એ આશ્રમમાં આપણે દવા લેવા જવાનું છે. આ દાદાને ટોપી આપો. મિત્રો જો આપણે ભાઈ માણકીમાં બેસી ગયા છીએ, અને અમારા પટેલ ગાડી ચલાવવાના છે. અને અમારા દાદા આવી ગયા છે જો પાછળ. આપણે હવે જઈ રહ્યા છીએ ભાઈ. કરો સ્ટાર્ટ. થઈ ગયું ચાલુ. ચલો જય રામાપીર. જો એને આવવું છે, જો ઓલાને, જો આને આવવું છે ગાંડાને. ટાટા ટાટા. તન્નત લઈ જાઓ, તન્નત લઈ જાઓ. ચલો ભાઈ ચલો. જય બજરંગ બલી. મિત્રો અત્યારે ભાઈ આપણે ધારી પહોંચવા આવ્યા છીએ. અને અહીંનો વ્યૂ જો આવે તમે એક નંબર. જંગલ વિસ્તાર આવી ગયો છે ભાઈ. અહીંથી જો તમે, સરસ મજાનું લોકેશન છે. અને અમારા પટેલ ગાડી છે ને બહુ માર પસાડ હાકે છે. ખટારાના ડ્રાઈવર છે ને, એટલે ગાડી પસાડ જ જાય ઠેઠ સુધી. અમે લઈ જઈએ છીએ દાદાને દવાખાને, પણ મને બીક લાગે છે કારણ અમને ક્યાંક દવાખાને ન પુગાડે. અને ભાઈ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અત્યારે. અને 12 વાગી ગયા છે ભાઈ. ભૂખે લઈ ગઈ છે. હવે અહીંથી કેટલું છે એ ખબર નથી, પણ ધારી પૂગવા આવ્યા છીએ આપણે. અને ત્યાંથી આપણે જવાનું છે કરમદડી ગામ છે ભાઈ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. અને ભાઈ આપણે છે ને ખોડિયાર માતાના દર્શન કરવા પણ જવું છે આજ, કારણ કે અહીંથી નજીક છે. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. અને આ ભાઈને કોમેન્ટમાં કઈ કેવું હોય તો કહી દેજો. કાંઈ નો કેતો, કઈક કેવું હોય કહી દેજો ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ. તુલસી શ્યામનું જંગલ ચાલુ થઈ જાય અહીંથી. અને હવે થોડુંક દૂર છે ભાઈ આપણે કરમદડી ગામ. આનંદ આશ્રમ છે. આપણે જોયું નથી, પહેલી વાર જઈએ છીએ, એટલે ગોતતા ગોતતા જવું, કોકને પૂછવું પડે. ને અહીંનું લોકેશન તમે જોઈ લ્યો. અહીંથી ધારું ટેકરા અને જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. અને આ ભાઈ છે ને ગાડી ક્યાંય ઊભી રાખતા જ નથી. હા, અને રોદાય એટલા આવે છે ગાડીમાં, અને અમને લાગે છે બીક. હાંકવા લીધી ભાઈ, હાંકવા લીધી છે, ભાંગવા નહીં. આ તો હાકી જ છે ને, ભાંગી ક્યાં હજી તો. ને આ બાજુ જો આ બધું જંગલ જેવું ચાલુ થઈ ગયું છે. બાકી મજા આવે મિત્રો. અત્યારે ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ કરમદડી આનંદ આશ્રમ. અને અહીંનો ભાઈ લોકેશન તો તમે જોવો એકવાર, અરમાન ખુશ થઈ જાય. એક નંબર વ્યૂ આવે. જો તમે અહીંના રસ્તા જો, અહીંના ધારું ને ડુંગરા જો તમે ખાલી. ડુંગરા ઉપર ટ્રેન બેઠો, સિંહ બેઠો છે, માણા બેઠો છે. ખરેખર મજા આવે એવું છે ભાઈ લોકેશન અહીંનું.
અને બહાર એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, મજા આવે મજા. નામ જો નીકળી દારૂણ ડુંગરા જ છે, જોઈ લે. ગીરના માણસો સિંહ જેવા હોય ને ભાઈ. હરિયાળી હરિયાળી અને એક નંબર વ્યૂ. આઘું બહુ પણ ઘા બહુ આઘું છે. મેં તો કીધું કલાકમાં પહોંચી જઈશું આપણે, આ તો 1:30 વાગ્યો છો. 12:48 થઈ. ગાડી ધીમી હાલે હે ભાઈ, ઈ જોજો. રસ્તો ખરાબ છે ભાઈ, જો આ રફ રસ્તો. મોદી સરકાર ને ગાડી હાલે કે ધ્યાન જો. દો. 45 હાલે. સરસ મજાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે ભાઈ આશ્રમે જોવાનો છે અત્યારે. જો ઓલા પણ જમીન માંથી પાણી નીકળે. ફુવારા મૂક્યા. અત્યારે છે ને ભાઈ આપણે એકદમ કરમદડી ગામની નજીક આવી ગયા છીએ, પણ રસ્તો એટલો ખતરનાક છે તમે જોઈ લ્યો. અને અહીંનો ઇલાકો તમે જુઓ, અહીંયા રાતની બીક તો લાગતી છે ભાઈ જનાવરની, કારણ કે આ બધું છે ને ભાઈ સાસણગીર કહેવાય. હો, જંગલ આવી ગયું, જંગલ. આમ જોઈ લ્યો તમે, વ્યૂ આવે એ જોઉં ખાલી. આમાં જનાવર તો અહીં છે, શું કેવું તમારે? હોય જ ને. લોકેશન છે બાકી એક નંબર. હો ભાઈ, મજા આવ્યા રાખે અહીંયા. અહીંયા જો ઘરેથી ભાતું લઈને આવ્યો હોય કે ટેકા ઉપર બેસીને ખાધું હોય તો ઓર મજા આવે. ટિફિન બિફિન હોય અરે હા. મજા આવી જાય નહીં? ઠંડો પવન. સાસણગીર, સાસણગીર. અમારા દાદાએ વિચાર કરતા છે કે અમારા બેટા ક્યાં લઈને જાય છે અમને. દવાખાનાનું નામ દઈને ક્યાંય લઈ જાય છે. આમથી ગાડીઓ આવે છે, આમ જવાનું આનંદ આશ્રમ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. જો અહીંનું આ લોકેશન છે, આનંદ આશ્રમ. અને અહીંથી જો ગાડીઓ ભાઈ ઊભી રાખજો, આમી ગાડી આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી તો ગયા છીએ અહીંયા, પણ રસ્તો એટલો સાંકડો છે અને ભાઈ ટ્રાફિક તમે જુઓ. જો આ એકબીજા સામે ગાડીઓ આવે ને તો નીકળી ન શકે આની અંદર, કારણ કે રસ્તો એકદમ નાનો છે અને ગાડીઓ અને અહીંયા ટ્રાફિક પણ બહુ છે મિત્રો, તમે જોઈ લ્યો. ગાડીઓ છે ને એકાબીજી પાછળ લેવી પડે, ત્યારે એકાબીજીની ગાડી બહાર નીકળે. અને જગ્યા નાની છે એટલા માટે ભાઈ થોડોક પ્રોબ્લેમ રહેવાનો અહીંયા. મિત્રો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ આશ્રમમાં, અને ટ્રાફિક બહુ છે ભાઈ. જો આમાં લાઈનમાં ઊભા છે બધા, અને દાદા તો ભાઈ લાઈનમાં ઊભા રહી ગયા, પરિસ્થિતિ નથી એટલે અહીં બેસી ગયા નીચે. અને આ બધા જો લાઈનમાં ઊભા છે અહીંયા. ટ્રાફિક બહુ થાય છે, ગાડીઓ કેટલી ગાડીઓ. અને આ બધા છે ને અમારી હારે આવ્યા છે આવડા, ભલે એમને આમ રખડતા આવે, ખાધા પીધા ઉકીને. તમારે જમવું હોય તો અહીંયા ખીચડી કઢી આપે છે ગરમા ગરમ. આગળ છે ને આમ જૂના કેસ છે ને આ બાજુ ભાઈ નવા કેસ છે, એટલે ખબર નહીં આપણો વારો ક્યારે આવશે. જંગલની વચ્ચોવચ છે ભાઈ આનંદ આશ્રમ. મિત્રો અત્યારે છે ને વાગી ગયો છે 1:30, અને અમારે જો ભૂખ બહુ લાગે છે. હે, આ ક્યાં આવ્યા હોવ તમે? કરમદડી આશ્રમમાં. આ કરમદડી આશ્રમમાં આવ્યા છે દવા લેવા અમારા દાદાની. જો અમારા દાદા અહીં ખાઈ રહ્યા છે અત્યારે. આ ભાઈ નથી ખાતો અને મેં પણ નથી ખાધું ને આ જો અહીંયા ભૂખ લાગે ખાઈ લે. એવું કહે છે કે આપણાથી ભૂખ્યું રહેવાશે નહીં, એટલે હું ભાઈ ખાઈ લઉં છું. ખીચડી કઢી, ગાંઠિયા અને મરચા. કેવું લાગ્યું? એક નંબર. ખાઈ લ્યો, ખાઈ લ્યો. લઈ દઉં બીજી વાર થોડુંક. હવે છે ને ભાઈ લાઈન પૂરી થવા આવી છે, એટલે હવે નવા પેશન્ટનો વારો આવી જાય ફટાફટ. પણ અહીંયા છે ને ટ્રાફિક બહુ છે, રસ્તો હાકડો છે. અને અમારા ડ્રાઈવર છે ને હવે આપણે ભાડે લઈ આવ્યા છે. માંડ ગાડી કાઢી હો ભાઈ. ભાઈ અમારા ડ્રાઈવર કેટલા સરસ માણસ છે. જો દાદા જઈમાં તો ડીશ ધોવા આવ્યા છે અહીંયા. ભાઈ હરખી ધોઈ જો, હાબુ વાળું પાણી નાખો. ઓય હા, તો આમ વ્યવસ્થિત ધોઈ જો ઘરની જેમ, બરોબર. થાળી ચીકણી નો રહેવી જોઈએ. હા, સેવા કરો તો મેવા મળશે. મેવો મળી ગયો.
આપણે ભાઈ જો અહીંયા ભાઈ દવાનું કાર્યક્રમ પૂરું થઈ ગયું છે અને આપણે દવા લઈ લીધી છે દેશી દાદા માટે. પણ લાઈનમાં બહુ બેહવું પડે ભાઈ, 1.5 કલાક થઈ મારે, હું અંદર ગયો હતો એને. અને દવામાં શું આપ્યું ખબર છે? લ્યો ખોલો તો. દાદાને છે ને મોઢામાં ચાંદી પડી છે, તો પાન આપ્યા છે. જો આ શેના પાન છે ખબર નહીં હવે. આ પાનને ગરમ પાણીમાં ઉકાળી અને ગયણીથી ગાળી લેવાનું અને આખો દિવસમાં 10 થી 15 વાર આના કોગરા કરવાના. એટલે એવું કીધું છે હવે અહીંયા બાપુએ. 100% રિઝલ્ટ હશે આનું, મટી જશે એમ. પણ દર અઠવાડિયે આવવું અહીંયા. પણ આઘું બહુ છે ભાઈ અને અહીંયા લાઈનમાંય બહુ બેસવું પડે છે. અને અમારા દાદાએ છે ને જો હવે ભાઈ ઉંમર થઈ ગઈ છે એમની 90 વર્ષ ઉપર અને પ્રોબ્લેમ થાય યાર. આ તો સારું છે આપણે આ માણકી છે આપણે, નગર સ્પેશિયલ સાધન લઈને આવી તો અહીં મોંઘું પડી જાય ભાઈ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. હજી તો ભાઈ ખાધા પીધા વગરનો હું તો સૌ એને તો જો ખાઈ લીધું ધરબીન, ખીચડી કઢી ને મરચા ને ગાંઠિયા ને. તો હાલો હવે ભાઈ આગળ હવે કંઈક પેટ પૂજા કરશું. બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો ભાઈ આપણે સરસ મજાની દવા મળી ગઈ છે અને વાગ્યા છે 3:30 અને અહીંનો રસ્તો ભાઈ બહુ ખરાબ છે. જો તમે આખો દિવસ બગડ્યો આજે અને થાક્યા છીએ ભાઈ. હવે તો છે ને ભૂખ લાગી જાય, ક્યાંક વણેલા દેશી ગાંઠિયા ખાવા છે આપણે. અને અહીંનું લોકેશન જો તમે ખાલી મજા આવ્યા રાખે હો ભાઈ. ગીર ગાંડી ગીર હો. હુપ હુપ. ફાઇનલી મિત્રો આપણે ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ બગસરા ગામ. ક્રોસ કરી દીધું છે અને આ ભાઈ છે ને અમને બસ સ્ટેન્ડ આગળ ફરવા લઈ ગયા ગામમાં. અત્યારે ટ્રાફિકમાં ગરમી એવી થાય, એક તો અમારામાં ગાડીમાં એસી બંધ હોય અને આજ છે ને ભાઈ થાકી ગયા અને ખાધું કાંઈ નથી. આ ભાઈને તમે જોઈ લેજો. અમે બે ભાઈ ખાધા વગરના જો નકરા માવા ખાઈ કરે છે. શર્મા એ ભૂખા જ રહીએ. અમારા દાદાએ પણ ખાઈ લીધું છે ખીચડી કઢી, એટલે એમને કાંઈ નો પ્રોબ્લેમ, નો ટેન્શન. અને અત્યારનું વાતાવરણ જોઈ લ્યો તમે, એકદમ ઠંડુ થઈ ગયું છે પણ બફારો બહુ થાય છે. તોય એકદમ હરિયાળી લાગે ભાઈ. જો આ છે અમારા સૌરાષ્ટ્રની ધરતી, જોઈ લ્યો તમે. લીલું છમ જેવું લાગે અને ફૂલ ઓક્સિજન વાળું હો ભાઈ આ લોકેશન, જોઈ લ્યો તમે. ફાઇનલી મિત્રો જો ભાઈ આપણે ગરમા ગરમ સવારના અમે ગાંઠિયા ગોતી હતી. માંડ ભેળ પડ્યો છે ગાંઠિયાનો અને જોઈ લો ગરમા ગરમ ભાઈ આવી ગયા છે. અને આ ભાઈને છે ને ભૂખ બહુ લાગે. આખો દિવસ ખા જ કરે જે મળે એ. અને આ ભાઈ છે ને અમારી યારે હતા નહીં પણ રસ્તામાં આપણે મળી ગયા છે. એના નસીબમાં એ છે ગાંઠિયા. અમે સવારના ગોતી છીએ, ન મળ્યા. આ ભાઈ મળ્યા તો ગાંઠિયા મળી ગયા અમને. જો અને અમે બે ભાઈ છે ને સવારના એમનામ છીએ, કાંઈ ખાધું જ નથી. અને આજ તો સવારમાં ઘેરેથી નહીં નાસ્તો કર્યો. નસીબ એટલા ખરાબ હતા ને. કાંઈ નહીં ભાઈ, હવે મળી ગયા છે. ગરમા ગરમ ખાઈ લઈએ આપણે. બન્યા રહેજો આપણા વિડીયોમાં.